તો સુરતમાં ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું ને જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં વધતા વૃદ્ધાશ્રમોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે રાજ્યના વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યા ઘટાડવાની જવાબદારી સરકારની છે। આ માટે પોલીસ વિભાગે અનેક વડીલોનું મિલન તેમના પરિવાર સાથે કરાવ્યું। જે લોકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં રાખે છે તે લોકોનો સમાજે બહિષ્કાર કરવાની જરૂર છે, કારણ કે જો દાદા દાદી ઘરમાં હશે તો બાળકોને સંસ્કારની જરૂર નહીં પડે। વિશ્વમાં દાદા દાદી કરતા મોટી કોઈ યુનિવર્સિટી નથી। દાદા દાદી જ બાળકોમાં સંસ્કારનું સિંચન કરશે। અનેક માતા પિતા જેને પોતાના જીવનમાં આખું જીવન એના ચપ્પલ ઘસીને જે બાળકોને મોટા કર્યા હોય અને એ બાળકો જ્યારે સફળતા પ્રાપ્ત કરે ત્યારે એ માતા પિતાને પોતાને જે હાથ આંગળી પકડીને મોટા કર્યા હોય એ જ હાથ એના માતા પિતાના હાથ પકડીને વૃદ્ધાશ્રમમાં મૂક્યા ગયે અને એ દીકરા દીકરીને આપણે જયારે ફંડ આપે સમાજની અંદર ત્યારે સ્ટેજ પર બોલાવીને પુરસ્કાર આપીએ તો ક્યારે આપણે આપણી સંસ્કૃતિ બચાવી શકીશું? આપણે સમાજોની અંદર આવા લોકો જે પોતાના મા બાપને ના રાખે, જે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે એવા લોકોને સમાજમાંથી બહિષ્કાર કરી શકીએ? શું આપણે પોતાના પ્રસંગમાં આ વ્યક્તિએ ખૂબ રૂપિયા કમાઈ લીધો, આ વ્યક્તિએ ખૂબ મોટા હોદ્દાઓ પ્રાપ્ત કરી લીધા, તો આપણે પોતાના પરિવારની અંદર શુભ પ્રસંગોમાં એમને બોલાવતા બંધ થઈ શકીએ? આપણે આટલો નાનો નિર્ણય જો સમાજની અંદર લેશો ને તો બી હજારો પરિવાર પાછા સંયુક્ત કુટુંબ બનશે અને જ્યાં સંયુક્ત કુટુંબ સહપરિવાર સાથે રહેતા હશે ને ત્યાં બાળકોની ચિંતા કોઈ બી યોદ્ધાઓએ ક્યારેય નહીં કરવી પડે।